શક્તિપીઠ ઊંચા કોટડા કાળિયા ભીલના માતાજી માં ચામુંડાને આજે આપણે વંદન કરીએ। એમ કહેવાય છે કે લોકવાયકા મુજબ વર્ષો પહેલાં મારવાડમાં જહાજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ કુળદેવી માં ચામુંડાની ભક્તિભાવથી પૂજા કરતા। એમની શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈ જહાજી ભીલ સાથે માં ચામુંડા વેણે વાતો કરતા। એક વખત મારવાડમાં ઉપરા ઉપરી 3 વર્ષ સુધી ભયંકર દુષ્કાળ પડ્યા। જહાજી ભીલને પોતાના માલ ઢોરની ચિંતા થવા લાગી, એટલે માં ચામુંડાને અરજુ કરી કે હે માં, હું શું કરું, ક્યાં જાઉં, તું જ કાંઈક માર્ગ દેખાડ। જહાજી ભીલનો આર્તનાદ સાંભળી માં ચામુંડાએ જહાજી ભીલને સોરઠની ધરતી ઉપર દરિયા બાજુ જવાનું કહ્યું। જહાજી ભીલ અને માતા વાલબાઈ મારવાડથી નીકળી સોરઠમાં ગોહિલવાડની ધરતી ઉપર ગઢ કોટડા આવે છે અને માં ચામુંડાની શ્રદ્ધા ભક્તિથી પૂજા કરે છે। જહાજી ભીલના ઘેર શેર માટીની ખોટ હતી, એટલે માં ચામુંડા પાસે માં વાલબાઈ અને જહાજી ભીલ માંગણી કરે છે કે હે માં, અમારા ઘેર એક પગલીનો પાડનાર આપ। હે માં, અમે તારા છોરું છીએ, તારી પાસે ના માગીએ તો બીજે ક્યાં જઈએ? અને માં ચામુંડાની કૃપાથી તેમના ઘેર પુત્રનો જન્મ થયો। તેનું નામ રાખ્યું કાળિયો। એમ કહેવાય છે કે પુત્ર કાળિયા ભીલના જન્મ પહેલાં જ પિતા જહાજી ભીલનું અવસાન થાય છે અને પુત્ર કાળિયા ભીલના જન્મના થોડા સમય બાદ માતા વાલબાઈ પણ સ્વર્ગે સિધાવે છે। તે સમયે કુળદેવી માં ચામુંડા સ્વયં પોતે આવીને બાળ કાળિયા ભીલને લઈ જઈને એને હમીર આહિરના નેહડે મૂકી આવે છે। હમીર આહિર આશરા ધર્મનું પાલન કરીને કાળિયા ભીલનું લાલન પાલન કરી મોટો કરે છે। બાળપણથી જ માં ચામુંડા કાળિયા ભીલ સાથે વેણે વાતું કરે છે અને ડગલે ને પગલે માં ચામુંડા એની રક્ષા કરે છે। એક વખત કાળિયો ભીલ માં ચામુંડાને પ્રાર્થના કરે છે કે હે માં, મારે આ દરિયા ઉપર રાજ કરવું છે। ત્યારે માં ચામુંડા પ્રસન્ન થઈને કહે છે કે હે મારા કાળિયા, તું વહાણોને લૂંટે તો ભલે લૂંટે, પણ યાદ રાખજે, અધર્મીનું લૂંટજે, ધર્મીનું કોઈ દિવસ લૂંટતો નહીં, અને મારી રજા લીધા વગર ક્યારેય દરિયામાં જતો નહીં। જા બાપ, હું તારી હારે છું। આમ કરતાં કરતાં કાળિયો ભીલ વહાણ લૂંટીને માલ બધો કોઠીમાં રાખે છે। એક વખત માતાજીની રજા ન હોવા છતાં પણ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને ફિરંગીઓ એને પકડીને કેદ કરી લે છે અને ત્યાં જેલમાં બેઠા બેઠા કાળિયો ભીલ માં ચામુંડા પાસે માફી માગે છે કે હે મારી માં, મારા કુળની દેવી માં ચામુંડા, મેં તમારી વાત માની નહીં ને બહુ મોટી ભૂલ કરી છે। હે માં, મને માફ કરો। કાળિયા ભીલનો આર્તનાદ સાંભળી માં ચામુંડા કાળિયા ભીલને ફિરંગીઓની કેદમાંથી છોડાવે છે। ત્યારબાદ હંમેશ માટે કાળિયો ભીલ વહાણો લૂંટવાનું બંધ કરી અને માં ચામુંડાની ભક્તિ કરે છે। આજે પણ ઊંચા કોટડામાં હાલ કાળિયા ભીલની કોઠીઓ મોજૂદ છે। એક એવી પણ લોક માન્યતા છે કે વર્ષો પહેલાં ખાંડિયા અને ત્રિશૂળ 15 દિવસ ચોટીલાના ડુંગરે અને 15 દિવસ ઊંચા કોટડા માતાજીના સ્થાનક રહેતું। ભીલ અને કોળી સમાજ શ્રદ્ધાથી માં ચામુંડાને આસ્થાપૂર્વક નૈવેદ્ય, લાપસી વગેરે ધરાવે છે। ચૈત્ર નવરાત્રિમાં અહીં 18 વર્ણના શ્રદ્ધાળુ ભક્તો માં ચામુંડાના દર્શને પધારે છે।